ઉનાળુ સિઝનમાં મગનું વાવેતર કરવામાં આવે તો મોટા દાણાવાળી મગની વેરાયટી મગ પેરી વિશે વાત કરવાની છે. નમસ્કાર ખેડૂત મિત્રો, બોમ્બે સુપરથી હું પલક સાવલિયા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ખાસ વાત કરવાની છે કે ઉનાળુ સિઝનમાં મગનું વાવેતર કરવામાં આવે તો મોટા દાણાવાળી મગની વેરાયટી મગ પેરી વિશે વાત કરવાની છે. અને એના અભિપ્રાય માટે આજે આપણે આવ્યા છીએ ગુજરાત એગ્રો એજન્સી સરદારમાં. ગુજરાત એગ્રો સરદારમાં આવ્યા છીએ અને એમના પ્રતિનિધિ આપણી સાથે છે. આપણે એમની પાસેથી જાણીશું કે આ ટૂંકમાં આપણી આ બીજું વર્ષ છે આ વેરાયટીનું, તો ગયા વર્ષે શું અભિપ્રાય ખેડૂતોનો હતો અને તેમનો પોતાનો શું અભિપ્રાય છે, અને બીજા મગની વેરાયટી ટૂંકમાં બીજી કોઈ પણ મગની વેરાયટી કરતા આપણે પેરી મગ કઈ રીતે અલગ પડે છે એ જાણીશું. સૌપ્રથમ તો નમસ્કાર હર્ષિતભાઈ. નમસ્કાર. હવે તમે એ જણાવો, ટૂંકમાં ગયા વર્ષે તમે મગ પેરી વેચ્યા હતા, બરોબર? ત્યારે શું ખેડૂતોનો અભિપ્રાય હતો? કે ગયા વર્ષે જ્યારે અમે આ મગ વાવેતરમાં જ્યારે ખેડૂતોને આપેલા, ત્યારે આ ખેડૂતો પહેલા તો આ પટ પેલા પટ જોતા હતા કે આ પટથી શું ફાયદો, કે આ પટવાળા જે આ મોટો દાણો અને મોટી છે. અને વાવેતર ગયા વર્ષે ચાલુ કર્યું એટલે વીઘે 3 કિલોના માપથી અમે આપે. વીઘે 3 કિલો આપ્યા, ચાલો બરોબર. અને જ્યારે એ 70 થી 80 દિવસનો એનો પાક જ્યાં સુધી એનો તૈયાર થયો ને ત્યાં સુધી આમાં પીળીઓ કે કોઈ પણ પ્રકારનો બીજો કોઈ રોગ આવ્યો નથી. 80 દિવસે પાક તૈયાર થઈ ગયા. 80 દિવસે પાક તૈયાર થઈ ગયો. હા બરોબર, ચાલો. પછી ઉત્પાદનમાં કેવું રહ્યું હતું? ઉત્પાદનમાં 12 થી 17 મણનો ઉતારો હતો. 12 થી 17 સુધીના આવ્યા હતા મગના ઉત્પાદનમાં ગયા વર્ષે, બરોબર? મારી જમીન હોય એટલે 17 પહોંચી જાય. 17 સુધીના ઉત્પાદન આવ્યા હતા 16 ગુઠાના વીઘામાં. હા, ઓળખ 16 ગુઠાના વીઘામાં 12 થી 17 સુધીના ઉત્પાદન આવ્યા હતા. હવે આમાં ઘણું ખરું ખેડૂતોએ કીધું હોય છે, આ આપણે પારદર્શિતા એટલે આપી કે ચોખ્ખો દાણો, તેલ જોવે ને તેલની ધાર. કારણ કે મેં વિડીયોની શરૂઆતમાં કીધું પેલા કે અમારો મગ પેરીનો દાણો મોટો દાણો છે. ટૂંકમાં અમે પેકિંગ જ એટલે આ રીતનું આપીએ છીએ કે પારદર્શિતા, અમારા કંપનીની પારદર્શિતા, કે ટૂંકમાં ખાલી એવી રીતનું નહીં કે કલર કોટિંગ વાળું કોઈ બીજું પેકિંગ. ખેડૂતો જોઈ શકે કે દાણો હકીકતમાં ખરેખર મોટો. કોઈ પણ જોડે સરખાવી લેવાની છૂટ હાલો પછી એમ ત્યાં સુધીની અમે તમને ખાતરી આપીએ છીએ. મગ તો ઘણી બધી કંપનીના અમે વેચેલા. બરોબર. ખેડૂતોની ડિમાન્ડ વધારે બોમ્બે સુપરના મગ પેરી, આની ડિમાન્ડ વધારે. ગયા વર્ષે વેચા એ ખેડૂતો અત્યારે કઈ અભિપ્રાય કહે છે તમને? અત્યારે વાવેતરના હજી 15 દિવસની વાર છે, છતાંથી 15 દિવસ અગાઉ ખરીદી કરીને. શું વાત છે! 15 દિવસની હજી મગની જોકે વાર છે, 15 દિવસની મગ વાવેતરની વાર છે, તો હજી તમારી પાસે ઘણા ખરા ઇન્ક્વાયરી આવવા અત્યારથી ખરીદી કરવા માંડ્યા, ચાલુ થઈ ગયું. બરોબર. તો અને તમારો શું અભિપ્રાય આ વાત હતી ખેડૂત, તમારો શું અભિપ્રાય છે? આ મગની આ પેરી વેરાયટી વાવવા જેવી છે વેરાયટી. બરોબર. આનાથી મોટી સિંગ થાય, મોટો દાણો થાય, ઉત્પાદન સારું મળે અને રોગ ઓછા આવે. જેમ કે પીળીઓ, ખાસ તો પીળીઓ, બરોબર છે. મગમાં પીળીઓ વધારે. અને મોટો દાણાનું કામ, જો આ દાણો આપણે તો હું તમને અમારા અનુભવ કહું, મોટો દાણો છે તો યાર્ડમાં જઈને કોઈ અલગ કરી આવશે. 12 થી 14 દાણાની સિંગ છે, બરોબર છે. યાર્ડમાં જાય કોઈ અલગ કરી આવશે. 12 થી 14 દાણાની સિંગ આવે છે અને 70-80 દિવસે પાક કમ્પ્લીટ થઈ ગયો. એટલે બે બધી રીતે પ્લસ પોઈન્ટમાં છે. અને જો ખાસ કોટિંગ અમે આમાં SDM નું કરીને આપીએ છીએ. એ આપણે અમેરિકાની યુએસએની કંપની છે જેનાથી ઉગાવો સારો આવશે, જર્મિનેશન. કોટિંગ એટલે કરીને આપીએ કારણ કે આ તાપમાં અથવા તો જૂનો જે અત્યારે પાક વાવેતર કરે એના રોગના અવશેષો હોય તો આમાં ન લાગે. એટલે અમે એને કમ્પ્યુટરાઇઝ મશીન કોટિંગ કરીને આપીએ છીએ. એ રીતે નહીં ખાલી ગોળો ખતો કલર ચડી જાય, નીચેનું પ્રોપર મશીન છે, એનો આપણે વિડીયો આ સાઈડમાં મુકાવી દઈશું, બરોબર છે? એટલે જાણી શકો. હવે આ ખરીદી કરવી હોય ઓલ ઓવર ગુજરાતમાં બધી જગ્યાએ મળી જાય બોમ્બે સુપરના મગ પેરી, બરોબર છે. ખાસ આ વાવજો. કંપનીના નંબર છે 9638969396. અમારા સંપર્ક કરી શકો છો. અને આ બાજુના વિસ્તારમાં જોતા હોય તો તમારી પાસે મળી જશે. તમારો એડ્રેસ આપી દો અને નંબર આપી દો. અમારે બેટીનું નામ છે ગુજરાત એગ્રો એજન્સી. મારું નામ હર્ષિત સાવલિયા. અમારો મોબાઈલ નંબર છે 777 8000 પૂરા 573. એડ્રેસ તમને આપી દઉં. લેવા પટેલ સમાજની સામે ગુજરાત એગ્રો એજન્સી. બરોબર, સારા સારું. હવે ખાસ કોઈ તમે તો ભલામણ કરવાના જ છો, હું ખાસ ભલામણ કરું છું. કારણ કે અમે ઘણા ખરા મગના ખેતર પછી કોઈ પણ પાકના ખેતર જોતા હોય છે. મગ વાવેતર જો ખેડૂતો કરવાના છો, આ વખતે 10 વીઘાનું વાવેતર કરવાના છો તો પહેલી પસંદગી મગ પેરીની કરજો. દાણો મોટો એકવાર જોજો જરૂર, બરોબર છે? લ્યો પછીની ટૂંકમાં લ્યો એની પહેલા એકવાર જોઈ જાજો જરૂર.
ક્યાં મળે છે તમારી આજુબાજુના વિસ્તારમાં અમને ખાલી ફોન કરી દેજો, અમને જણાવી દેશું કે ક્યાં આ અવેલેબલ છે. એટલે તમને જોવા તો મળી જાય, જોવાના પૈસા નથી. આમાં ચોખ્ખું દેખાશે, જેમ કહીને આપણે કે તેલ જોવો ને તેલની ધાર જોવો, એમ બોમ્બેસ ઉપરના મગ જોવો ને કેરી જોવો. બરોબર છે. આભાર. બીજું કંઈ પણ હોય તો અમને જણાવી શકો છો. થેન્ક યુ. આભાર.